નમસ્કાર મિત્રો, મનની વાત નવી ઉર્જા સાથે ધર્મેશ રાવલ. આજની વાત 6 એપ્રિલ. રોજિંદા જીવનમાં એવી અસંખ્ય બાબતો હોય છે જે નાની હોય છે પણ વિવાદ અને વિચ્છેદનું કારણ બની જાય છે. તેવું બાબતોથી બહાર નીકળો અને જે ખરેખર મહત્ત્વનું છે તે એક થઈને કરો. મારા માટેના અને પરસ્પરના તમારા પ્રેમ માટે, સૌના બધા માટે જીવો અને કામ કરો. પોતાને ભૂલી જાઓ. અંગત ગમા અણગમાને બાજુ પર મૂકી નાની નાની ઘટનાઓની સુંદરતાને માણો. ઘણીવાર વ્યક્તિ પ્રબળપણે માની લે છે કે પોતાનો માર્ગ એ જ સાચો માર્ગ છે અને તેથી વહેલું મોડું એક કે બીજી રીતે તેને પોતાને પણ કંઈક આપવાનું છે તે હકીકતનો ઇનકાર કરે છે. પણ રબરના ટુકડાને તમે અમુક હદ સુધી ખેંચો પછી તે વધુ ખેંચાતો નથી. કાં તો તે તૂટી જાય છે કે પછી વછૂટી જઈ વેગપૂર્વક પાછો લાવી તમને વાગે છે. તે વખતે જો તમે ધીરેથી તેને છોડો તો તે તૂટ્યા કે વાગ્યા વિના મૂળ જગ્યાએ પાછો આવી જાય છે. તમારા હૃદયને મોકળું મૂકો. તમારા તાણ અને દબાણને ઢીલા કરો. પ્રેમ અને સમજ તમારા માર્ગને સરળ બનાવશે. અસ્તુ.